મેં તો તમને થોડીક છૂટ આપું છું, તમે છે ને એટલી બધી છૂટ લઈ લો છો ને કે એની કોઈ હદ નહીં રહેતી. પછી મારે અકળાવવું પડે છે. અકળાઈ જવાય ને. હું પછી વિચારું કારું કેમેસ્ટ્રીનું લેસન આવે છે, મેથ્સનું લેસન આવે છે, અને મારું કેમ લેસન નહીં આવતું? બિચારી પરીના મારી ડાઈ છોકરી, બરાબર. અને આ બધા બધા બાકીની છોકરી છોકરાઓ છે ને બહુ ધમાલિયા કહેવાય, મસ્તીખોર કહેવાય. હે, પરીના ડાઈ છોકરી બધા કરતા મારે ત્યાંથી મારે ફરિયાદ નહીં એની, બરાબર. બાકીના બધાને મારે ઘેર આવીને ફરિયાદ કરવી પડશે. આવું ઘરે તમારે બધાને? હે માનવ, આવું તારા ઘરે? હે, તું તો સિરિયસલી થઈ ગયો ને, બોલતો નહીં કશું. માનવ, હા આવું ને ઘરે, ચલ. અરે, અમે એવું વિચારી રહ્યા છે, જો સાંભળ, કે એકાદ વીકની અંદર મેં સરને કીધું, મેં કહ્યું જેવી રીતે ગવર્મેન્ટમાં હોમ લર્નિંગ થાય છે ને એવી રીતે દાખલા તરીકે તારી જોડે આજુબાજુ કોઈ કોણ રહે? માનવ, તારી આજુબાજુ આપણા 11મા ધોરણનું કોઈ રહે છે ખરું? તારી જોડે આજુબાજુ 12મા વાળા રહે છે? કેટલા જણા છે 12મા વાળા? ઓકે, 2-3 જણા છે. તો તારી પોસિબિલિટી ખરી તારા ઘરે અમે આવીએ, બરાબર, અથવા તો કોઈ જગ્યાએ આપણે ભેગા થઈએ બાગ બગીચામાં, અથવા તો કોઈ સ્થાન એવું નક્કી કરીએ. હવે પરિણામ હું તને પૂછું, પરિણામ તારી આજુબાજુ કેટલા જણા કોઈ છે આપડા? કોણ કોણ રહે છે? માનસી? માનસી ને તમે 2 જણા છો? ઓકે. ઓકે. આ બાજુ હિરલ તારી જોડે? હિરલ આજુબાજુ તારી જોડે? ચલો વાંધો નહીં. આ તો શું કે 11th માં તો એટલો બધો પ્રોબ્લેમ નહીં આવે, બરાબર, કારણ કે 11th માં તો આપણે ઇઝી ગોઈંગ જવાનું છે કે આપણી મે સુધી આપણો સિલેબસ ચાલશે ને ત્યાં સુધી આપણી પરીક્ષા છે. એટલે 11th માં તો તમે સારી રીતે સમજી લો, બસ. મારે બીજું કોઈ મિનિંગ નથી, બરાબર. અને બિલકુલ ઉતાર ના કરશો. મેં તમને એવું નથી કહેતો કે લેસનમાં બાબત હું આવું જયારે બોલું છું ત્યારે તમે બધા બહુ શાણા બની જાઓ છો. અને એ વખતે તમે શું કરો છો, મને છેતરો છો, બરાબર. મેં તમને એવું કીધું કે લેસન તમે ઇઝી ગોઈંગ કરો. ઇઝી ગોઈંગ કરો ધેટ મીન્સ કે તમે સમજીને કરો. હું વૈધું કરવાનું નથી કહેતો. તમે વૈધું કરીને મને ના બતાવશો કે ભાઈ ચલો વૈધું કરી દીધું, સીધું આજે ના આજે લેસન લખીને. એવું નહીં, તમે સમજી વિચારી અને પછી મને આન્સર આપો, બરાબર. સમજી વિચારીને લેસન કરશો તો તમારા માઇન્ડમાં ઉતરશે વસ્તુ. એ જ વસ્તુ તમારે 12માની અંદર કામ લેવાની છે, બરાબર. તમે એવું વિચારીને ચાલશો નહીં કે આપણે 11મા ધોરણમાં છે એટલે બહુ એ ભૂલી જાઓ. તમે 12થમાં છો, બરાબર. માનવ, માનસી, પરિણામ બધાનું હું કહું છું ફરી વાર કે તમે 12થમાં છો, 12થના કોન્સેપ્ટથી તમે આગળ ચાલો, બરાબર. 11th નો કોન્સેપ્ટ કાઢી નાખો. તમે બધા 11th પાસ જ છો ભાઈ. દુનિયાની કોઈ તાકાત તમને નપાસ નથી કરવાની. તમારી હાજરી ફૂલ છે, બરાબર. રેર કેસમાં તમારી હાજરી ગેરહાજર બોલતા હોય, બરાબર. તમે બહાર ગયા હોય કે કોઈ નેટવર્ક પ્રોબ્લેમ હોય, બાકી તમારી હાજરીના હિસાબે તમે પાસ છો, બરાબર. એટલે તમે એવું મગજમાં ના લખશો, પણ સવાલ એ રાખો કે તમને જે કઈ વસ્તુ ચાલે છે બધી સમજ પડે છે, તો પછી આગળ વધો, બરાબર. અને પછી એનું લેસન કરો. એ લેસનની નોટ વ્યવસ્થિત રાખો કે કાલુડીન કદાચ અમને એમ કે ચલો હોમ લર્નિંગમાં એકાદ જણ જાઓ અને જોઈ આવો, બરાબર. તો લેસન ચેક કરવાનું એ થાય, બરાબર. મૈત્રી. ઓકે. હવે ગેરહાજરમાં કોણ રહ્યું? પ્રિયાંશી આવી ગઈ કે પ્રિયાંશી બાકી? હલો, પ્રિયાંશી બાકી ને? ચલો ડિમ્પલ. હા, ડિમ્પલ આવી ગઈ છે. મિતુલ, હિરલ, માનવ, માનસી, નીતિ, પરિણા અને મૈત્રી, બરાબર. ઓકે, ચલો 9 જણા. 10, 11 ને 12 થઈ ગયા. ચલો ઓકે, વાંધો નહીં. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર. દાખલા નંબર કયો હતો આપણો ગઈકાલનો બાકી? દાખલા નંબર એટલા માટે જ ભાઈ હું તમને દાખલાને બધું વ્યવસ્થિત જ કરાવું છું કે જેથી કરીને મને તમે આ જ વસ્તુ મેં તમને કીધું છે, હજુ કહ્યું છું. 11th તમારું 68% ભારણ છે. વિચારજો, 68% તમારું JEE નીટની અંદર હોય, 70% જ માનીને ચાલો તમે. 70% એટલે કે ધેટ મીન્સ કે તમને 11th સારામાં સારું આવડે, દુનિયાની કોઈ તાકાત નહીં તમને ડોક્ટર એન્જિનિયર બનતા રોકી શકશે. બોર્ડમાં તમે મરી મરીને મથી જશે, 100 માર્ક લાવી દો, કશા કામના નથી ભાઈ. બોર્ડમાં 100 માર્ક નથી કામના. 100 માર્ક જેટલું નોલેજ ક્રિએટ કરજો, બરાબર. 100 માર્ક લાવશો નહીં, 100 માર્ક જેટલું નોલેજ ક્રિએટ કરજો. ક્લિયર? ચલો. આના પછી આપણે કયો આવે છે? એના પછી દાખલા નંબર અહીં 9મો આવે છે, બરાબર. ચલો. સ્કી વિસ્તારમાં ઉડન ખટોલા એટલે કે જે પર્વતીય વિસ્તાર હોય ને એમાં ઉડન ખટોલા હોય ને ત્યાં લિફ્ટનો આધાર એક સ્ટીલનો કેબલ છે જેની ત્રિજ્યા તમને આપેલી, ખબર? પેલો આપણે અંબાજી જઈએ છે અથવા તો તમે પાવાગઢ ગયા હોય તો પાવાગઢની અંદર પેલું ખબર રોપવે આવે છે, તો રોપવેની અંદર જે તાર હોય એ સ્ટીલનો તાર છે એવું કહેવા માંગે છે, બરાબર. અને એ તારની ત્રિજ્યા તમને આપેલી છે. ત્રિજ્યા બરાબર 9. તો છે આ ઝાંખું મારે પ્રિન્ટ જતી રહી છે. 9.8 છે.
9.8 બરાબર. ચલો 9.9 આયા આપણે 9.8 તો કરી દીધો આપણે. ચલો 9.9 બરાબર. એની ત્રિજ્યા તમને r આપેલી છે કેટલી 1.5 સેન્ટીમીટર. તો સેન્ટીમીટર નું પહેલું કામ કરી નાખું મીટર. હંમેશા યાદ રાખજો મીટરમાં કન્વર્ટ કરી દેવાનું બરાબર. જો મહત્તમ પ્રતિબળ એટલે સિગ્મા મહત્તમ એ તમને આપેલું છે કેટલું તો 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ પાસ્કલ જ કહેવાય પણ આને આપણે પાસ્કલ કહેતા નથી. થી વધારી શકાતું નથી. તો કેવલ મહત્તમ ભાર કેટલો મહત્તમ ભાર આધાર આપી શકે કેટલું મહત્તમ ભાર એટલે કે f તમારે શોધવું છે આગળ f. ક્લિયર? અથવા તો તમે આને mg પણ કહી શકો છો. mg કેટલું સહન કરી શકે ભાર. આનો ભાર પણ કહી શકો. ક્લિયર આટલી વસ્તુ? ચલો હવે ત્રિજ્યા આપેલી છે. ત્રિજ્યા પરથી તમે ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળ બરાબર a બરાબર. a બરાબર લખશો તમે પાઈ r સ્ક્વેર. પાઈ r સ્ક્વેર એટલે 3.14 into r. તો 1.5 into 10⁻² નો હોલ સ્ક્વેર. ક્લિયર? ચલો આ તમારી જોડે ક્ષેત્રફળ આવી ગયું. આટલું ક્ષેત્રફળ છે આપણી જોડે. ઇક્વેશન આપવાની જરૂર નથી. હવે મહત્તમ પ્રતિબળની વ્યાખ્યા મુજબ પ્રતિબળની વ્યાખ્યા આપણને શું છે પ્રતિબળ સિગ્મા બરાબર આપણે લખીએ છીએ f/a. ધેરફોર તમારો વાત થશે સિગ્મા મહત્તમ. આનાથી વધારે આપી શકતા નથી. f/a. ધેરફોર f ઇઝ ઇક્વલ ટુ તમારું સૂત્ર બનશે સિગ્મા મહત્તમ ગુણ્યા a એટલે ક્ષેત્રફળ. તો મહત્તમની વેલ્યુ તમારી જોડે છે કેટલી છે મહત્તમની વેલ્યુ 10⁸ સુધી છે. અને અહીંયા આગળ 3.14 ગુણ્યા 1.5 into 10⁻² નો વર્ગ. ક્લિયર આટલી વસ્તુ? ચલો આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ. ચલો હવે અહીંયા આગળ જુઓ હું આને આમ પણ કરી શકું. અહીંયા આગળથી -3 ઘાત કરી દઉં 15. ચલો 15 ગુણ્યા 15 એટલે 3.14. 15 નો વર્ગ કરશો એટલે 225 થશે. ગુણ્યા આનો વર્ગ કરશો એટલે 10⁻6 ઘાત ગુણ્યા 10⁸ ઘાત. આ 6 ઘાતમાંથી 8 ઘાત જશે એટલે 2 ઘાત રહી ગઈ તમારી જોડે. હવે આનો ગુણાકાર કરી દઈએ આપણે. એટલે આ 100 જ છે. 100 એટલે આ થઈ જશે 314 બરાબર. તો 314 ગુણ્યા 225. 314 ગુણ્યા 314 ગુણ્યા 2 એટલે આવશે તમારી જોડે 70650 આટલા ન્યૂટન. 1 2 3 ને 4 4 પોઈન્ટ આપેલ એટલે 7.06 into 10⁴ ન્યૂટન. આટલો જવાબ આવે છે જોઈ લો. હેલો કોણ આવ્યું? આ મૈત્રી તો એડ કરી દે મેં ફરી પાછું થાય છે. બોલો કેટલો જવાબ આવે છે આનો? ઓકે ચલો તો કન્ફ્યુઝન નથી. કોઈ જોઈ લો આમાં કોઈ જગ્યાએ ભૂલ હોય તો મને કહો. તમને સમજ ના પડી હોય એવું તેવું કંઈ સીધું આ પ્રતિબળની વ્યાખ્યા આ વ્યાખ્યા પરથી લીધેલું છે. આની વ્યાખ્યા છે પ્રતિબળની. એકમ ક્ષેત્રફળથી લાગતું બળ એને પ્રતિબળ કહેવાય. મહત્તમ પ્રતિબળ તમને આપેલું છે. ઓકે ચલો જઈએ આગળ. બોલો ઓકે ચલો પ્રિયાંશીને શું થયું છે ભાઈ? કેમ દેખાતી નથી 2 દિવસથી? બાયોલોજીમાં આવે છે? બાયોલોજીમાં કેમેસ્ટ્રીમાં? ચલો 9.10 આમાં શું કહે છે આપણને? ચલો 10મો દાખલો. 2 મીટર લંબાઈના 3 તાર વડે 15 કેજી દળના સળિયાને સમાન રીતે લટકાવેલ છે. હવે એલ તમને આપી 2 મીટર બરાબર. 3 તાર વડે 15 કેજી દળ લટકાવેલ છે. એમ બરાબર તમને આપેલું છે 15 કેજી. અને આવા કેટલા તાર છે? 3 તાર. ચલો બીજું શું કીધું છે? 3 પૈકી છેડાના 2 તાર તાંબાના અને વચ્ચે લોખંડનો તાર છે. દાખલા તરીકે આ તમને આપે આ તાંબાનો તાર છે. વચ્ચે આ તમારો લોખંડનો તાર અને પછી આ તાંબાનો તાર. આ રીતનું છે. ક્લિયર? ચલો જો ત્રણેય તાર સમાન તણાવનો ગોળતા હોય તો તેમનો વ્યાસનો ગુણોત્તર શોધો. તો તમારે
સમાન તણાવ બળ સમાન છે અહીં શરત આપેલી છે તણાવ બળ સમાન છે તો તમારે વ્યાસનો ગુણોત્તર શોધવાનો છે તો આ બંનેના વ્યાસ તો ત્રણેય લટકાયેલા છે તો ત્રણેય માટેનો વ્યાસનો તમારે સમાન તણાવ અનુભવે તો વ્યાસનો ગુણોત્તર તમારે શોધવાનો છે વ્યાસનો ગુણોત્તર તો d1/d2 એ તમારે શોધવું છે આવો મીનિંગ નીકળે બરાબર આ એક તાર થયો આ બીજો તાર થયો અહીંયા આગળ તમે કોઈ વીટ આપેલું છે તણાવ બળ mg એ અહીં કહેવાય છે સમાન તણાવ બળ આપેલું છે આ રીતે લટકાવેલા છે એવું તમને કીધેલું છે ફરી વાર જોઈ લઈએ આપણે શું કહે છે 2 મીટર લંબાઈના 3 તાર વડે 15 કેજી દળના સળિયાને સમાન રીતે 15 કેજી દળ આપેલું છે બરાબર સળિયાનું દળ તમને 15 કેજી આપેલું છે બરાબર 3 પૈકી છેડાના 2 તાર તાંબાના અને વચ્ચેનો તાર લોખંડનો છે જો ત્રણેય તાર સમાન તણાવ અનુભવતા હોય તો તેમનો વ્યાસના ગુણોત્તર શોધો તમારે વ્યાસનો ગુણોત્તર શોધવાનો બાકી એ કશું વસ્તુ આપી નથી ખાલી તણાવ બળ તમને સમાન કીધેલું છે તો સૌથી પહેલા પેલી વસ્તુ તમે વ્યાસનો ગુણોત્તર આપણે લેવો છે તો સૌથી પહેલા પેલી વસ્તુ આપણે એ વિચારીએ કે યંગ મોડ્યુલસ વિચારો તમે યંગ મોડ્યુલસનું સૂત્ર વિચારો યંગ મોડ્યુલસ શું છે સૂત્ર y બરાબર F/A/Δl/L ક્લિયર આટલી વસ્તુ તો અહીંયા આગળ તમે લખશો F/L upon A/Δl ક્લિયર હવે આગળ જો અહીં સમાન તણાવ આપેલું છે તણાવ બળ સમાન છે F પણ સમાન છે તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા એની જગ્યાએ હું શું લખી શકું બોલો F/L upon એરિયાની જગ્યાએ લખીશ pi r² Δl પણ તમે જાણો છો કે d અથવા તો r બરાબર શું લખાય d/2 જ્યાં d એનો વ્યાસ છે શું લખીએ છીએ આપણે વ્યાસ ભાગ્યા 2 therefore તમે લખી શકશો કે જ્યાં જ્યાં મને r દેખાય છે ત્યાં હું d/2 લખી શકું તો એટલે તમે લખશો F/L upon pi d/2 નો whole square Δl આનું સાદુરૂપ આપશો એટલે અહીં આગળ આવશે F/L અને આ 4 છે ઉપર જતા રહેશે છેદની અંદર અહીં આગળ આવશે pi d² Δl તો યંગ મોડ્યુલસ આ રીતે થઈ ગયું હવે બાકીની બધી જ વસ્તુ જુઓ તમે આ 4 છે F છે L છે ને Δl છે ને pi છે બધી વસ્તુ કેવી કહેવાશે અચળ કહેવાશે કોણ આવ્યું પાછું મૈત્રી બે વાર એડમિટ કરવાની જરૂર પડી મારે એટલે શું એટલે બહાર નીકળી જવાય હે હેલો એવું છે ચલો વાંધો નહીં હવે જુઓ અહીંયા આગળ તમને તણાવ બળ પણ સમાન છે આ t ની જગ્યાએ મેં F લખ્યું છે અને આ એનું વિકૃતિ પણ સમાન છે આ બંને વસ્તુ સમાન છે પાઈ પણ સમાન છે પાઈ પણ અચળ છે અને 4 પણ અચળ તો આના પરથી આપણે એમ કહી શકીશું કે Δl/L F પાઈ અને 4 અચળ હોવાથી તમે લખી શકો છો કે t proportional to 1/d² થાય હેલો આ સૂત્ર બને આના પરથી બાકીની તમામ વસ્તુ આ બધી વસ્તુ શું છે અચળ થઈ ગઈ છે અચળ આપણે સમાન ધારેલી છે F છે Δl/L છે પાઈ છે અને d પાઈ ને 4 તો અચળ જ છે તો આપણી જોડે y નું સમીકરણ કેવું બનશે y proportional 1/d² અથવા તો d proportional to 1/√y આ રીતે પણ લખાય બોલો હેલો ઓકે હવે અહીંયા આગળ તમને લોખંડ અને એની માટેનું આપણે યંગ મોડ્યુલસ શોધવાનો રહ્યો લોખંડ માટેનો તમારો કેટલો આવશે અને તાંબા માટે કેટલો આવશે શોધીને આપણે મૂકીએ પહેલા તો લોખંડ માટેનો આપણો શું જવાબ આવે છે લોખંડ માટે અને તાંબા માટે પાછું શોધવો પડશે ચલો એ કિંમત અહીંયા આગળ મૂકી દે ને એટલે બેનો ગુણોત્તર આપણને મળી જાય બરાબર લોખંડ માટે અહીંયા આપેલો વસ્તુ જોઈ લઈએ લોખંડ માટે યંગ મોડ્યુલસ કોની માટે આપેલો છે લોખંડ ને બીજું કોણ હતું તાંબુ હતું ને તાંબા માટે તો આપણે જાણીએ છીએ કયો તાર હતો લોખંડ અને તાંબા માટે તો આપણે જાણીએ તાંબાનું શું છે
ના એની માટે તો 1.1 છે મારા ખ્યાલથી. તાંબા માટેનો આપણે હમણાં ગઈકાલે જ આપણે જોયું હતું. તાંબા માટે છે યંગ મોડ્યુલસ તાંબા માટે એ છે 1.1 into 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને લોખંડ માટે આપણે શોધી આપણે લોખંડ માટે કેટલું આપેલું છે અહીંયા આગળ આયર્ન માટે આપેલો છે 190 ગુણ્યા 10⁹ એટલે એક ને 2 પોઈન્ટ આપીએ એટલે 1.9 into 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર આ લોખંડ માટે આવશે બરાબર. તો જો હવે આપણે પહેલો કયો તાર લેવાનો છે એવું કંઈ કીધેલું છે કોના છેદમાં કોને લેવાનું છે. તો પહેલો આપણને તાર આપ્યો છે બે તાંબાના તાર વચ્ચે લોખંડનો તાર છે. કે તાંબુ એટલે કે તમારે ધારો કે તાંબાના તારનો વ્યાસ એને આપણે ડી સી કહીએ અને લોખંડનો વ્યાસ તારનો વ્યાસ એને ડી એફ કહીએ. આના પછી આપણે સૂત્ર બને ડીસી proportional to 1/√yc બને. આ ઇક્વેશન 1 બને આના પરથી આ બનાવ્યું તથા બીજું શું છે df proportional to 1/√1 અને ઇક્વેશન 2. ચલો આ બે ઇક્વેશન ને તારે ત્યાં સુધી સમજ પડી દરેકને? કોઈ કન્ફ્યુઝન? ઓકે ચલો તો હવે આ બે સમીકરણનું સીધું શું લેવાનું તમારે ગુણોત્તર લેવાનો છે. તો ઇક્વેશન 1 અને 2 નો ગુણોત્તર લે. ઇક્વેશન 1 અને 2 નો પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં તમે આ સિમ્બોલ ના વાપરશો. અહીં અમુક વાર ઉતારમાં આ રીતે સિમ્બોલ લખી દઉં છું આ રીતે બરાબર. તો આ સિમ્બોલ બોર્ડની પરીક્ષામાં ના વપરાય. એ ધારો તો તમારા માર્ક્સ કાપી શકે છે બરાબર. જે મોનિટર હોય ને એ સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપે કે આ રીતના સિમ્બોલ વધારાના તમે મૂકી શકો નહીં. એનો સિમ્બોલ ના મુકાય. અહીં 1 આ ઇક્વેશન બરોબર છે. આ ઇન્ટરનેશનલ માન્યતા પ્રાપ્ત સિમ્બોલ બરાબર. પણ પેલી માન્યતા પ્રાપ્ત નથી એવું આપણે નથી લખી શકતા એની અંદર. તો એ તમારે લખવું પડે ઇક્વેશન 1 અને 2 નો ગુણોત્તર લે. હવે માર્ક કોને કાપશે હું તમને કહું. દાખલા તરીકે જેના 50 માંથી 50 આવતા હોય ને તો મોટા ભાગે 50 માંથી 50 જેના માર્ક આવતા હોય એને હંમેશા એ લોકો 48 47 એની પર લાવવાનો પ્રયત્ન કરે. 50 માંથી 50 રેર કેસમાં જ આપે બરાબર. બહુ જ વ્યવસ્થિત એક્યુરેસી સાથે પેપર લખ્યું હોય એને જ આપે. કે એની અંદર જે મોડરેટર કોઓર્ડિનેટર જોડે પેપર જાય ત્યારે કંઈક ને કંઈક ભૂલ કાઢે. છેલ્લે ટપકું તમને ના લખ્યું હોય એની ભૂલ કાઢી દે બરાબર. ક્લિયર? તો એટલા માટે અહીં કહું છું કે અહીં અને લખવાનું રાખજો. ચલો તો આગળ લખાય dc/df is equal to dc તો 1/√yc થશે 1/√yf થશે બરાબર. તો આને ઉપર લઈ લઈએ આપણે તો yf upon yc થઈ જશે ઉલટાઈ જશે. તો yf આપણી જોડે કેટલું છે તો 1.9 into 10⁻11 અહીંયા આગળ લખાશે 1.1 into 10⁻11 11 કેન્સલ થશે √1.9 ભાગ્યા એટલે એનો મતલબ કે 19/11 આટલો જવાબ આવે છે. બોલો 19/11 આવો આવે છે જવાબ. આ તો પછી એને કેલ્ક્યુલેશન કરી દઈએ 19/11 અને એનું રૂટ 1.31 આવે છે જોઈ લો 1.31 આટલો જવાબ આવે છે. બોલો હેલો જો હવે પહેલા તાંબુ હતું પહેલા તાંબાનો તાર બરાબર પછી લોખંડનો તાર અને પછી તાંબાનો તાર. તો આ બે વચ્ચેનો તમારા જોડે શું આવે છે 1. આ બેનો જે ગુણોત્તર થયો શું થયો 1.31 જેમ આ છેલ્લો જે છે આ બેની વચ્ચે તો 1 જ થવાનો. સમજ પડે ને એટલે આ તમારો જવાબ આવે. આનો ગુણોત્તર તમે મેળવવા જશો શું થશે આ બે તો સરખા જ છે ને જે કઈ ગુણોત્તર થશે આ બે વચ્ચે જ થવાનો એટલે તમે 1.31 તમે કહી શકો અને જેમ 1 આ બે માટે તો 1 જ રહેવાનો છે ગુણોત્તર. તાંબુ ભાગ્યા તાંબુ કરો એટલે 1 જ આવે ને. હેલો સમજ પડે છે? ઓકે ચલો
એના પછી દાખલા નંબર આવશે 11. કોઈ કન્ફ્યુઝન નથી ને આમાં? પરીના એકલી બોલે છે, બાકીના બધા શું કરો છો ભાઈ? ઓકે, ચલો. ચલો એના પછી દાખલા નંબર આયા આપણે 11. ખેંચ્યા વગર 1 મીટર લંબાઈ. ખેંચ્યા વગર 1 મીટર લંબાઈ, બરાબર? 9.11. ખેંચ્યા વગર 1 મીટર લંબાઈ ધરાવતા સ્ટીલના એક તારને છેડે 14.5 દળને જડિત કરેલ છે. એલ બરાબર તમને આપેલી છે 1.0 મીટર. એમ દળ તમને આપેલું છે કેટલું? 14.5 કિલો. શરૂઆતનું ખેંચ્યા વગરની વાત છે, બરાબર? ખેંચાયા વગર ની લંબાઈ. ચલો આટલું દળ લટકાયેલું છે. તેને ઉર્ધ્વ સમતલમાં વર્તુળાકાર માર્ગે ઘુમાવવામાં આવે છે. હવે જુઓ, અહીંયા આગળથી એવું માની લો કે અહીંયા આગળથી આ તારની લંબાઈ 1 મીટર હતી, બરાબર? 1 મીટર અહીંયા આપેલી છે શરૂઆતમાં, 1.0 મીટર. અહીંયા આગળ કોઈ પદાર્થ લટકાયો, બરાબર? હવે એનો આ આધાર થયો. હવે એને ઉર્ધ્વ સમતલમાં ઘુમાવવામાં આવે છે આ રીતે, બરાબર? આ રીતે એને ઘુમાવવામાં આવે છે, બરાબર? ચલો હું શું કહે છું, તો નીચેના બિંદુએ કોણીય ઝડપ તમને ઓમેગા આપેલી છે. એ કેટલી આપેલી છે આપણને? 2 પરિભ્રમણ પર સેકન્ડ. 2 પરિભ્રમણ પર સેકન્ડ, બરાબર? આપણને આપેલું છે. તારના આડછેદનું ક્ષેત્રફળ. તારના આડછેદનું ક્ષેત્રફળ એ બરાબર આપણને આપેલું કેટલું છે? 0.065 મીટર સ્ક્વેર. આ મીટર સ્ક્વેરમાં આપેલું, એક બહુ ટેન્શન નથી. જ્યારે જડિત કરેલ દળ વર્તુળાકાર માર્ગમાં નિમ્ન બિંદુએ હોય ત્યારે તેની લંબાઈમાં થતો વધારાની ગણતરી કરો, બરાબર? એટલે કે તમારે વધારાની લંબાઈની ગણતરી કરવાની છે. આ નિમ્ન સ્થાન થયું. આ વર્તુળાકાર માર્ગે ફરતો હોય તો આ નિમ્ન સ્થાન થયું, આનું ઉદ્ધવ સ્થાન થયું. તો નિમ્ન સ્થાને હોય તો કયું બળ લાગે નીચે? હલો, હું તમને પૂછું છું. આ સ્થાને હોય કોઈ વસ્તુ લટકાયેલી હોય આ રીતે, અહીંથી આમ બાંધી દો છો તમે, માની લો કે કોઈ વસ્તુ બાંધી દીધી મેં. બીજી વસ્તુ મળતી નથી મને, બાંધીને સમજાવું છું. એમજી બળ લાગશે. અધો દિશાની અંદર કયું બળ લાગશે? એમજી બળ લાગશે. મેં તમને એકવાર દોરી અહીંયા મેં કાઢી હતી, પણ આ રહી. જુઓ, આનો મતલબ આવો છે કે એક ડસ્ટર લઈને તમને બતાવી દઉં. આ વસ્તુને આ રીતે બાંધેલી, આ રીતે, બરાબર? આ રીતે રાખેલી છે. આ દળ આધાર છે, બરાબર? આ રીતે. હવે અત્યારે આની લંબાઈ અહીંથી તમે ગણવા જશો ને તો આ 1 મીટર લંબાઈ છે એવું કહે છે, બરાબર? 1 મીટર લંબાઈ. અને હવે શું કહે છે? અને આમ ફેરવવામાં આવે આ રીતે. દેખાય છે ફરતી વસ્તુ? હલો, દેખાય? માનવ માનસ વર્તુળાકાર માર્ગે જાય ને ત્યારે એ પછી કઈ આવે? એ અહીંયા આગળ જ્યારે આવે તે વખતે એની લંબાઈમાં થતો વધારો શોધવો છે આપણે. ક્યાં? આ સ્થાન પર આવે ત્યારે, બરાબર? ચલો, તો સૌથી પહેલા પેલું અધો દિશામાં બળ લાગશે, mg કહેવાશે. તો mg લખ્યું આપણે, અધો દિશામાં mg લાગે. ચલો, એ તારમાં કયું બળ લાગે બીજું? અહીંયા આગળ તણાવ બળ લાગે. ક્લિયર? આ બેનું જે પરિણામી બળ હશે એ તમારું નેટ ફોર્સ થયું. નેટ ફોર્સ અને પરિણામી બળ મળી ગયું. ક્ષેત્રફળ તમને આપેલું છે. ક્લિયર? તો ક્ષેત્રફળ આ બંને વસ્તુ તમને આપેલી છે. તો એના પરથી તમે સિગ્માનું સૂત્ર ડેલ્ટા એલ નું સૂત્ર વાપરી શકો છો. ડેલ્ટા એલ અપોન એલ યંગ મોડ્યુલસ નું સૂત્ર વાપરી તમે લાવી શકો છો આનો જવાબ. હેલો, અહીંયા આગળથી આપણને પરિણામી બળ મળશે. ઓકે, ચલો સૌથી પહેલા પેલી વસ્તુ આપણે એ પણ જોઈ લે કે ઓમેગા, બરાબર? હવે બળ મારે શોધવું છે પરિણામી બળ, પણ પરિણામી જે બળ આવશે એ વાસ્તવિક રીતે આપણે એને ફેરવી કેવી રીતે રહે છે? આમ વર્તુળાકાર માર્ગે ફેરવ્યા છે. તો વર્તુળાકાર માર્ગ માટે જવાબદાર બળ કયું થયું? કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરે ત્યારે હંમેશા એનું પરિણામી બળ કયું થાય?
પૃથ્વીની આસપાસ, હા, કેન્દ્રગામી બળ. દાખલા તરીકે સૂર્યની આસપાસ આપણે ફરી રહ્યા છે, બરાબર? આપણી આસપાસ ચંદ્ર ફરી રહ્યો છે, આપણી આસપાસ ઉપગ્રહ ફરી રહ્યા છે. તો આ બધા ફરે છે એની માટે જવાબદાર કયું બળ છે? કેન્દ્રગામી બળ. તો આનું પરિણામી બળ થશે કેન્દ્રગામી બળ. ક્લિયર? અને કેન્દ્રગામી બળ તમારે જોડે આવી ગયું, આડછેદનું ક્ષેત્રફળ આવી ગયું છે. હવે તમારે અહીંયા આગળથી ઓમેગા. ઓમેગા તમને આપેલી છે, શાની અંદર આપેલી છે? તો 2 પરિભ્રમણ પર સેકન્ડમાં આપેલી છે. પરિભ્રમણ એટલે શું? એક પરિભ્રમણ એટલે શું થાય? હવે જો આ ટાઈમ આઉટ નું કંઈક સિમ્બોલ આવે છે. ટાઈમ આઉટ 10 મિનિટ બાકી છે એવું બતાવે છે. બોલો. હલો, પરિભ્રમણનું મીનિંગ શું કાઢો તમે? તમે અહીંયા આગળથી શરૂ કરીને અહીંયા આગળ પાછા આવો છો એટલે એક પરિભ્રમણ કહેવાય. એક પરિભ્રમણ બરાબર શું લખાય? બોલો. હું અહીંયા આગળથી અહીંયા આગળ જઈ અને આમ રાઉન્ડ મારીને તમારા જોડે અહીંયા આગળ પાછો આવું છું. આ રીતે મેં આખો ગોળ ફરીને અહીંયા આગળ પાછો આવ્યો. આ પરિભ્રમણ થયું. આ પરિભ્રમણ મેં પૂર્ણ કર્યું. તો એક પરિભ્રમણ બરાબર શું લખાય? આ વસ્તુ સમજવાની છે, ધ્યાન રાખજો. અહીંયા આગળથી તમે અહીં શરૂ કરીને અહીંયા આગળ પાછા આવો ધેટ મીન્સ કે 360 ડિગ્રી થાય. પણ ડિગ્રી આપણે કદી યુઝ કરતા નથી. શા માટે? કારણ કે આપણે SI ને યુઝ કરીએ. SI ની અંદર ડિગ્રીની જગ્યાએ શું લખાય? આ ડિગ્રી અંશ નથી. હા, રેડિયન લઈએ છીએ આપણે. તો 360 અંશ બરાબર કેટલા રેડિયન થાય? તો 2π રેડિયન થયા. યાદ કરી લો. આ 0 રેડિયન ગણતા હતા, આ π/2 ગણીએ આગળ. અહીંયા આગળ પાઈ ગણતા હતા, બરાબર? અને અહીંયા આગળ 3π/2. અહીંયા આગળ પાછા આવે એટલે 2π આવે. તો આખું તમે સર્કલ ઘુમાવો છો એટલે કે 2π થાય. આવું બધું મેં તમને લખાયું છે ખરું ભાઈ બધું, બરાબર? ભૂલી ના, એ ભૂલતા નહીં ભાઈ. અહીંયા આગળ તમે વ્યાખ્યા સૂત્ર બધું ભૂલી જશો, ટેન્શન નહીં. જે કે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે, આ માઇન્ડ એપ્લાય કરવાનું છે. માઇન્ડ એપ્લિકેશન પહેલી તમારી જોડે હોવી જોઈએ. ચલો, તો અહીંયા આગળ ઓમેગા જે છે હું એને આમ રીતે લખી શકું, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 into 2π રેડિયન. પરિભ્રમણની જગ્યાએ મેં 2π રેડિયન લખી દીધું અને અપોન સેકન્ડ. ધેરફોર લખાય 4π રેડિયન પર સેકન્ડ. ઓમેગા થઈ ગઈ. ક્લિયર? ચલો, હવે અહીંયા જો તમને લંબાઈ આપેલી છે, આ લંબાઈ ધેટ મીન્સ કે તમને આ L આપેલી છે, ધેટ એ તમને 1 મીટર આપેલી છે. એ તમારી ત્રિજ્યા બરોબર જ થઈ. આ વાસ્તવમાં શું કહેવાય? ત્રિજ્યા જ કહેવાય. ક્લિયર? હવે અહીંયા આગળ મારે શોધવું છે પરિણામી બળ. તો પરિણામી બળ શું લખાશે? પરિણામી બળ બરાબર શું લખશો? અહીંયા પરિણામી બળ બરાબર, પરિણામી બળ હું લખું છું F is equal to mg minus p લખાશે. હલો, થાય ને? mg minus p પરિણામી બળ છે, બરાબર? ચલો, તો અહીંયા આગળ તમે લખશો પરિણામી બળ F. F અહીંયા આગળ શું છે? અહીં પણ પરિણામી બળ એ વર્તુળાકાર ગતિ માટે, વર્તુળાકાર ગતિ માટે જવાબદાર બળ. ધેટ મીન્સ કે કયું બળ કહેવાશે? કેન્દ્રગામી બળ વડે મળે છે. ધેટ મીન્સ કે તમે શું લખશો અહીંયા આગળ? mv² upon r is equal to mg minus t લખશો. ક્લિયર? હવે mv² minus r, v બરાબર તમે શું લખશો? r ઓમેગા લખી શકશો. v is equal to લખશો તમે r into omega square upon r. v is equal to r omega સૂત્ર યાદ છે ને? બોલો. તો m થઈ જશે, એક r અહીંયાથી કટ થઈ જશે. therefore તમારી જોડે આવશે m r omega square is equal to mg minus t. therefore t is equal to mg minus mr omega square. એ તમને t નું મૂલ્ય આના પરથી મળી જાય, બરાબર? બીજી પેન લઈ લો. ચલો, તો t એટલે તણાવ બળ. તણાવ બળ આપણી જોડે આવશે mg. m તમને આપેલો છે 14.5 ગુણ્યા અહીં 10 લઈ લો. ચલો, માઈનસ m પાછું 14.5. એક કામ કરીએ, આપણે 14.5 કોમન લઈ લઈએ. g બરાબર 10, r બરાબર તમને આપી દે 1. ઓમેગા સ્ક્વેર, ઓમેગા સ્ક્વેર બરાબર લખશો તમે 4π આખાનો સ્ક્વેર કરશો, બરાબર? ચલો, 3.14. તો માઈનસ થઈ જશે ને પાછું, બરોબર? t minus mg. t તણાવ બળ મોટું થશે કારણ કે
વધુ દિશામાં ગતિ નથી કરતું. મેં અહીંયા આગળ ભૂલ કરી છે. જો ગતિ કઈ દિશામાં થઈ રહી છે અને ઉધ્વ દિશામાં બળ લાગી રહ્યું છે અને ટી તમારું મોટું થશે, mg નાનું થશે. કારણ કે મેં અહીંયા mg ને મોટું લીધું તો એ મોટામાંથી નાનું બાદ કરીશું તો એ ટી માઇનસ mg લખાશે. કારણ કે જો એવું લખીશું તો એ જવાબ તમારો માઇનસમાં આવશે. કારણ કે 4 નો વર્ગ 16 થશે. 16 માઇનસ 10 કરવા જશો અને એની બાજુ 3 કરશો. બરાબર? એટલે અહીંયા આગળ તમારે સુધારો શું કરવો પડશે? ટી પહેલું લખવું પડશે. અહીં ટી માઇનસ mg થશે. બરાબર? ટી માઇનસ mg કરો. બરાબર? કારણ કે જવાબ નેગેટિવ માં તો ના જ આવે. બરાબર? તો ટી માઇનસ mg. બરાબર? તો અહીં આગળ તમારે ઉલટાઈ જશે એમ આર ઓમેગા સ્ક્વેર માઇનસ mg અને આની અંદરથી કોમન નીકળશે એમ આર ઓમેગા સ્ક્વેર માઇનસ જી. બરાબર? ચલો m બરાબર તમારી જોડે છે 14.5, r બરાબર આપણને આપેલી હતી 1, ઓમેગા સ્ક્વેર એટલે તમે લખશો ઓમેગા ની વેલ્યુ 4 પાઈ એનો સ્ક્વેર માઇનસ અહીં 10 લઈ લો. ચલો અહીં કશું કીધું છે ખરું કે 9.81 એવું કશું કીધું નથી ને? ઓકે ચલો એવું કશું ગણતરી કરવામાં કીધું નથી. ઓકે હવે આની ગણતરી કરીએ આપણે. તો 4.5 4 into 3.14 4 into 3.14 is equal to અને એનો વર્ગ 157 ઓછા 10 અને ગુણ્યા 14.5 એટલે આવશે તમારી જોડે 2042 42.42 આટલા ન્યૂટન તમારું તણાવ બળ થાય. બરાબર? ચલો હવે શું કીધું છે આપણને? ડેલ્ટા એલ શોધવો છે. તો આપણી જોડે યંગ મોડ્યુલસ y બરાબર તમે લખશો f upon a upon ડેલ્ટા એલ upon l. તો અહીંયા આગળ આમ પણ લખાય f into l a ડેલ્ટા એલ. આપણે ડેલ્ટા એલ શોધવો છે તો ડેલ્ટા એલ ને કરતા બનાવો તો f into l upon a into y આ સૂત્ર વપરાય. ચલો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ f ની વેલ્યુ એટલે કે f ની જગ્યાએ તમે લખી શકો છો t તણાવ બળ થયું. જે બળ થયું તમારું તણાવ બળ થયું. તો તણાવ બળ t લઈ લેવાનું છે. t ની વેલ્યુ આપણી જોડે આવી ગઈ છે 2142.42. l બરાબર તમને 1 મીટર આપેલો છે. એરિયા તમને 0.6065 અને યંગ મોડ્યુલસ 2.0 into 10⁻11 કારણ કે સ્ટીલનો તાર છે. અહીં લખી શકો છો y સ્ટીલ. આ યાદ રાખજો તમે 2.0 into 10⁻11 જો કે આપેલો જ હશે. ક્લિયર? ચલો હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ. ડેલ્ટા એલ શું થાય છે જોઈએ. ચલો ગુણ્યા 1 એ તો એમનું એમ જ રહેશે ભાગ્યા 0.065 ભાગ્યા આવશે 2 is equal to આટલો જવાબ આવે છે 16480. 16480 ગુણ્યા 10 ની 11 માઇનસ એટલે તમે જોઈ શકો છો કે 1 2 3 4 ને 5 પોઈન્ટ કાપો એટલે 0.16 5 કાપશો એટલે અહીંયા રહેશે -6 બરાબર આટલા મીટર. આવું કંઈક જવાબ આવે છે જોઈ લો તો 0.16 into 10⁻6 મીટર. બોલો કોણ પાછું ગયું?